મિત્રો, આપણને દૂરથી વિદેશની દુનિયા હંમેશા રંગીન અને સપના જેવી લાગે છે. આપણને એમ જ થાય કે એકવાર ફ્લાઇટમાં બેસીને પરદેશ પહોંચી ગયા એટલે બસ જિંદગી સેટ થઈ ગઈ. પણ જરા કલ્પના કરો કે ગુજરાતના એક નાના એવા ગામડામાં ઉછરેલી છોકરી, જેણે ક્યારેય પોતાના ગામની સરહદ છોડી નહોતી અને જેને અંગ્રેજીનો એ પણ નહોતો આવડતો, એ અચાનક ઓસ્ટ્રેલિયાની એક અતિ આધુનિક હાઈટેક હોસ્પિટલમાં એકલી પડી જાય છે. અને ત્યાં અચાનક એવું કંઈક બની જાય જેની કલ્પના પણ કોઈએ ન કરી હોય. આ કોઈ વાર્તા કે ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં બનેલી એક એવી સત્ય ઘટના છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વાતની શરૂઆત થાય છે આપણા સૌરાષ્ટ્રના એક નાના ગામડામાંથી. ત્યાં રહેતી એક સાવ સરળ અને ભોળી છોકરી, જેને ઘરકામમાં જ રસ હતો અને ભણતરનો બહુ લાભ મળ્યો ન હતો. તેના લગ્ન ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા એક વેલ સેટલડ છોકરા સાથે થાય છે. લગ્ન વખતે તો આખા ગામમાં વાતો થતી હતી કે દીકરીના તો નસીબ ઉઘડી ગયા, ઓસ્ટ્રેલિયા જવાની છે. છોકરીના મનમાં પણ હજાર અરમાનો હતા કે વિદેશ જઈશ, મોટું ઘર હશે, ગાડીઓ હશે અને એક સુંદર જિંદગી જીવીશ. પણ વિદેશ પહોંચ્યા પછી વાસ્તવિકતાનો સામનો થાય છે. વિદેશની એ ચમકધમક પાછળ એક એવું અંધારું પણ હોય છે જે ભાષા ન આવડવાને કારણે માણસને ગળી જાય છે. ઓસ્ટ્રેલિયા આવ્યા પછી એને ખબર પડી કે જ્યારે તમને સામેવાળાની ભાષા સમજાય નહીં અને તમે તમારી વાત કોઈને કહી ન શકો, ત્યારે માણસ પોતાના જ ઘરમાં કેવો મજબૂર અને એકલો બની જાય છે. પતિ સવારથી સાંજ સુધી પોતાની જોબમાં વ્યસ્ત રહેતો. સાસુ સસરા પણ પોતાના કામકાજ અને સોશિયલ વર્તુળમાં મશગુલ રહેતા. આ બિચારી વહુ આખો દિવસ ઘરના ચાર ખૂણા વચ્ચે બંધાઈને દિવસો કાઢી રહી હતી. ટીવી જુઓ તો અંગ્રેજી, બહાર નીકળો તો અંગ્રેજી બોર્ડ, કોઈ પાડોશી સાથે વાત કરવી હોય તો પણ અંગ્રેજી. એને થતું કે આટલા મોટા દેશમાં હું સાવ એકલી પડી ગઈ છું. એવામાં એક દિવસ ઘરમાં મોટી ખુશીના સમાચાર આવ્યા. એ ગર્ભવતી થઈ. ઘરમાં બધા ખુશ થઈ ગયા કે કુળનો દીવો આવવાનો છે. શરૂઆતના મહિનાઓ તો જેમ તેમ કરીને નીકળી ગયા, પણ ખરી અગ્નિ પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે 9મો મહિનો બેઠો. એક દિવસ બપોરના સમયે અચાનક એને પેટમાં અસહ્ય અને તીવ્ર દુખાવો ઉપડ્યો. એ સમયે પતિ કામે ગયો હતો અને ઘરમાં ફક્ત સાસુ સસરા જ હતા. દુખાવો એટલો બધો વધી ગયો હતો કે એનાથી ઊભા પણ નહોતું રહેવાતું. સાસુ સસરા ગભરાઈ ગયા અને તાબડતોબ એને ઓસ્ટ્રેલિયાની એક મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં પગ મૂકતા જ એક અલગ જ દુનિયા હતી. ચારે બાજુ સફેદ કપડામાં ગોરા ડૉક્ટરો અને નર્સો દોડાદોડી કરતા હતા. મશીનોના અવાજો આવી રહ્યા હતા અને બધું જ કમ્યુનિકેશન અંગ્રેજીમાં થઈ રહ્યું હતું. આપણા દેશી માણસોની માનસિકતા હોય છે કે ડૉક્ટર સાહેબ જે કહે એ સાચું, પણ તકલીફ એ હતી કે કોઈને સમજાતું ન હતું કે ડૉક્ટરો અંદરોઅંદર શું વાત કરી રહ્યા છે. તપાસ કર્યા પછી ડૉક્ટરોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. કેસ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયો હતો. ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ નાજુક બની રહી હતી. ડૉક્ટરોએ સાસુ સસરાને અંગ્રેજીમાં કંઈક સડાસડ કહી દીધું, પણ એમને પૂરી ખબર ન પડી. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ હતી કે ડૉક્ટરોએ એક પણ સેકન્ડ બગાડ્યા વગર પેલી ગામડાની વહુને સીધી જ ઇમરજન્સી ઓપરેશન થિયેટર તરફ સ્ટ્રેચર પર દોડાવી. સાસુ સસરા બહાર કાચની પેલી પાર ઊભા રહી ગયા અને આ બિચારી વહુ, જેને હોસ્પિટલના સ્પેલિંગની પણ ખબર નહોતી, એ ઓપરેશન થિયેટરના દરવાજા અંદર અજાણ્યા ગોરા ડૉક્ટરો વચ્ચે એકલી જતી રહી. એક ક્ષણે એના દિલમાં જે ડર અને ગભરામણ હતી એની કલ્પના પણ કરવી ખૂબ મુશ્કેલ હતી. ઇમરજન્સી ઓપરેશન થિયેટરના દરવાજા બંધ થતાં જ અંદરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું. ચારેય બાજુ ધાતુના ઠંડા ટેબલો, માથા પર જગારા મારતી સફેદ મોટી લાઇટો અને હૃદયના ધબકારા માપતા મશીનોનો સતત આવતો બીપ બીપ અવાજ.
ઓપરેશન થિયેટરના ટેબલ પર સૂતેલી પેલી ગામડાની વહુ માટે આ દ્રશ્ય કોઈ ભયાનક સપનાથી કમ નહોતું. આજુબાજુ પીળા વાળ અને ભૂરી આંખોવાળા ગોરા ડૉક્ટરો અને નર્સો એકબીજા સાથે અંગ્રેજીમાં ઝડપથી વાતો કરી રહ્યા હતા. પણ આ વહુ માટે એ બહુ જ અજાણ્યું હતું. એને થઈ રહ્યું હતું કે આ લોકો મારા અને મારા અજન્મા બાળકના શરીર સાથે શું કરવા જઈ રહ્યા છે. એનું હૃદય છાતીમાંથી બહાર આવી જાય એટલી ઝડપે ધડકી રહ્યું હતું. બહાર ઊભેલા સાસુ સસરાની હાલત પણ કંઈક સારી નહોતી. ઓસ્ટ્રેલિયામાં કાયદા બહુ કડક હોય છે. ત્યાં દર્દી કે એના કાયદેસરના સગાની લેખિત સંમતિ વગર ડૉક્ટર દર્દીને સ્પર્શ પણ ન કરી શકે, પછી ભલે ગમે તેવી ઇમરજન્સી હોય. ઇમરજન્સી વોર્ડના ડૉક્ટર હાથમાં એક મોટું મેડિકલ ફોર્મ લઈને બહાર આવ્યા અને સાસુ સસરા સામે ધરીને અંગ્રેજીમાં સડાપટ બોલવા લાગ્યા કે પરિસ્થિતિ બહુ નાજુક છે, સહી કરો. પણ સાસુ સસરા પણ ગભરાઈ ગયા, કારણ કે એમને પણ પૂરું અંગ્રેજી નહોતું આવડતું. એ કાગળ પર શું લખ્યું છે એ વાંચવાની કે સમજવાની ક્ષમતા એમનામાં પણ નહોતી. સમય રેતીની જેમ સરકી રહ્યો હતો. આ બાજુ ઓપરેશન થિયેટરની અંદર સ્થિતિ બહુ ગંભીર બની રહી હતી. મુખ્ય ડૉક્ટર એક કાગળ લઈને સીધા જ વહુ પાસે આવ્યા. એમણે વહુની સામે પેન અને પેપર ધર્યું અને ઈશારાથી સહી કરવા કહ્યું. વહુ અંગ્રેજીનો એક શબ્દ પણ વાંચી શકતી ન હતી, પણ એણે ડૉક્ટરના ચહેરા પર સ્પષ્ટ છપાયેલી ગભરામણ અને આંખોમાં રહેલી લાચારી જોઈ લીધી હતી. અહીં જ આપણી ભારતીય સ્ત્રીઓની તાકાત છતી થાય છે. ભલે એમની પાસે મોટા મોટા પુસ્તકો કે ડિગ્રીઓ ન હોય, પણ એમની પાસે જે કોઠાસૂઝ અને મા તરીકેની અદ્ભુત મમતા હોય છે ને, એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નથી શીખવાડવામાં આવતું. વહુ સમજી ગઈ કે જો હું અહીં ડરી ગઈ કે હેબતાઈ ગઈ તો મારી અને મારા બાળકની જિંદગી પતી જશે. સમય સાવ ઓછો હતો. જો એ કંઈ નહીં કરી શકે તો મોટું અનર્થ થઈ શકે છે. એણે કોઈના આવવાની કે સાસુ સસરાની રાહ જોયા વગર પેન પકડી. સામાન્ય રીતે ગામડાની સ્ત્રીઓ આવી જગ્યાએ અંગૂઠો મારવાનું વિચારે છે, પણ એણે હિંમત ભેગી કરીને કાગળ પર જેવું ફાવ્યું એવું પોતાનું ટૂંકું નામ આડું અવળું લખી દીધું. પણ અસલી નાટક તો એ પછી શરૂ થયું. સહી મળતાં જ ડૉક્ટરોએ ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરી. પણ ઓપરેશન દરમિયાન અચાનક એક એવી તબીબી મુશ્કેલી ઊભી થઈ જેની અનુભવી ડૉક્ટરોએ પણ આશા નહોતી રાખી. ગર્ભમાં રહેલા બાળકની ધડકન અચાનક ઝડપથી વધવા લાગી. મશીનોમાંથી ખતરાની સાયરન જેવા તીવ્ર અવાજો આવવા લાગ્યા. ઓસ્ટ્રેલિયાના ડૉક્ટરોએ પોતાના બધા જ આધુનિક હાઈટેક મશીનો અને ઇન્જેક્શનો લગાવી દીધા, પણ ગર્ભમાં બાળક કઈ સ્થિતિમાં ફસાયું છે એ મશીનો પણ સચોટ પકડી શકતા ન હતા. ભાષાના અભાવે વહુ ડૉક્ટરને કંઈ બોલીને કહી શકતી ન હતી. એનો અડધો દેહ બહેરો કરવામાં આવ્યો હતો, પણ અંદરથી એને અસહ્ય પીડા થઈ રહી હતી. એણે પોતાની પૂરી હિંમત એકઠી કરી. એણે મશીનો પર ભરોસો કરવાના બદલે પોતાના શરીરની સંવેદના પર ભરોસો કર્યો. એણે હાથ ઊંચો કરીને ડૉક્ટરનું ધ્યાન ખેંચ્યું અને ઈશારાથી પોતાના પેટના ડાબી બાજુના એક ચોક્કસ ભાગ તરફ આંગળી ચીંધીને દર્દની તીવ્રતા બતાવી. એનો ઈશારો એટલો સાચો અને તીવ્ર હતો કે મશીનો પણ જે પકડી નહોતા શકતા એ આ માની સંવેદનાએ પકડી પાડ્યું હતું. પેલી વહુએ જ્યારે પોતાના પેટના એ ચોક્કસ ભાગ પર આંગળી ચીંધીને દર્દનો ઈશારો કર્યો, ત્યારે મુખ્ય ઓસ્ટ્રેલિયન ડૉક્ટરનું ધ્યાન તરત જ ત્યાં ગયું. એ ડૉક્ટર અનુભવી હતો. એણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી અને સેકન્ડોના ભાગમાં ઓપરેશનની આખી પદ્ધતિ જ બદલી નાખી. ખરેખર બાળકની નાળ ગર્ભમાં એવી રીતે વીંટળાઈ ગઈ હતી કે મશીનના એંગલમાં એ સ્પષ્ટ દેખાતી ન હતી. પણ આ વહુના એ એક સાચા ઈશારાએ ડૉક્ટરોને એ જગ્યા પર સીધું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી. જો એ સમયે એ ગામડાની વહુ ડરીને ચૂપ બેસી રહી હોત કે ગભરાઈને હાથ પગ ઢીલા કરી દીધા હોત તો કદાચ બહુ મોટું નુકસાન થઈ ગયું હોત. અંદર મરણિયા પ્રયાસો ચાલી રહ્યા હતા.
ઓપરેશન થિયેટરમાં ભારે તણાવ હતો અને પછી લગભગ અડધા કલાકની ભારે મથામણ અને ધબકારા થંભાવી દે તેવી ક્ષણો બાદ અચાનક ઓપરેશન થિયેટરના શાંત વાતાવરણમાં એક નાનકડા બાળકના રોવાનો કિલકિલાટ ગુંજી ઉઠ્યો. એ અવાજ સાંભળતા જ આખા ઓપરેશન થિયેટરમાં રહેલા ડૉક્ટરો અને નર્સોના ચહેરા પર એક અદ્ભુત રાહતનો શ્વાસ છવાઈ ગયો. વહુની આંખોમાંથી પણ આનંદના આંસુ વહી રહ્યા હતા. એણે પોતાની મમતા અને હિંમતથી એક નવો જન્મ આપ્યો હતો. ઓપરેશન સફળતાપૂર્વક પત્યું પછી હોસ્પિટલના પેલા મુખ્ય ઓસ્ટ્રેલિયન ચીફ ડૉક્ટર બહાર આવ્યા. એમની પાછળ ટ્રાન્સલેટર ભાષાંતરકાર પણ હતો. બહાર ચિંતામાં ઊભેલા સાસુ સસરા અને પતિ ગભરાયેલા ચહેરે ડૉક્ટર સામે જોઈ રહ્યા હતા. ડૉક્ટરે ટ્રાન્સલેટ મારફતે જે શબ્દો કહ્યા એ સાંભળીને ત્યાં ઊભેલા દરેક ભારતીયની આંખોમાં પાણી આવી ગયા અને ગર્વથી છાતી ગજગજ ફૂલી ગઈ. ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું કે તમારી વહુ ભલે ભણેલી નથી, એને અમારી ઓસ્ટ્રેલિયન ભાષાનો એક શબ્દ પણ નથી આવડતો, પણ આજે એની અદ્ભુત હિંમત, આત્મવિશ્વાસ અને કોઠાસૂઝને કારણે જ એનું બાળક અને એ પોતે સાજા નરવા બહાર આવ્યા છે. જો એણે કટોકટીની ક્ષણે ડર્યા વગર સમજદારી ના બતાવી હોત અને મને એ જગ્યાએ ઈશારો ના કર્યો હોત તો આજે અમારા આધુનિક મશીનો અને મોટી ડિગ્રીઓ પણ નિષ્ફળ ગયા હોત. આ સાંભળીને સાસુ સસરાની આંખો ખુલી ગઈ. જે વહુને તેઓ અંગ્રેજી ન આવડવાને કારણે ઘરમાં સાવ નકામી અને એકલી ગણતા હતા, એ જ વહુ આજે વિદેશની ધરતી પર આખા કુટુંબનું નામ રોશન કરીને ઊભી હતી. મિત્રો, આ સત્ય ઘટના આપણને જિંદગીનો એક બહુ મોટો પાઠ શીખવે છે. અંગ્રેજી બોલવું કે મોટી મોંઘી ડિગ્રીઓ હોવી એ જ કંઈ હોશિયારીનું પ્રમાણપત્ર નથી હોતું. માણસની અંદરની હિંમત, માની પાવરફુલ મમતા અને આપણી ભારતીય દેશી કોઠાસૂઝ વિદેશની મોટી મોટી હોસ્પિટલો અને ટેકનોલોજી પર પણ ભારે પડી જાય છે. ભણતર ન હોવું કે કોઈ ભાષા ન આવડવી એ કોઈ ગુનો કે પાપ નથી, પણ મુશ્કેલીના સમયે હિંમત હારી જવી એ સૌથી મોટો ગુનો છે. આ વહુએ સાબિત કરી બતાવ્યું હતું કે આપણી ભારતીય નારી દુનિયાના ગમે તે ખૂણે જાય એ પોતાની હોશિયારી અને હિંમતથી ગમે તેવી વિકટ પરિસ્થિતિને પાર પાડી શકે છે. મિત્રો, જો તમને આ સત્ય ઘટના અને વહુની હિંમત સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.